हेलो गुड मॉर्निंग। तो આજના લેક્ચરની અંદર આપણે જોઈએ રેઝિસ્ટન્સ વિશે, બરાબર? કેના વિશે? રજિસ્ટર વિશે અથવા તો અવરોધ, લખો અવરોધ વિશે, ઇલેક્ટ્રિકલ અવરોધ યા ફિર આને કહેવાય ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ. શું કહેવાય માય ડિયર ફ્રેન્ડ્સ? રેઝિસ્ટન્સ. બહુ સારો કન્સેપ્ટ હું ક્લિયર કરીશ રેઝિસ્ટન્સનો. રેઝિસ્ટન્સ એટલે બેઝિકલી શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ? હું તમને એમ કહું કે રેઝિસ્ટન્સ એટલે બેઝિકલી શું થશે કે તમે હાયલા જાઓ છો. હું તમને એક બેઝિક એક્ઝામ્પલ દઉં. તમે રોડ ઉપર હાયલા જાઓ છો અને વચ્ચે કોઈક બીજો ભાઈ આવી જાય. તમે આમ હાયલા જાઓ છો, વચ્ચે કોઈક બીજો આવી જાય તો તમે બે ટકરાઓ. તમે રોડ, આ સપોઝ છે તમારી પાસે રોડ છે, આ રોડમાં છું, આમ હાયલો જાઉં છું અને સામે કોઈક બીજો ભાઈ આવી ગયો તો હું એ ભાઈ હારે ટકરાઈશ. તો હું એને એમ કહીશ કે મને અવરોધ આવ્યો. હું આમ હાલતો હતો તો હું એમ કહીશ કે મને અવરોધ આવ્યો, એમ મને રેઝિસ્ટન્સ આવ્યું. એમ આવો જ કન્સેપ્ટ છે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સમાં છે. હું તમને સમજાવીશ બહુ મસ્ત રીતે. જોવો હવે, જો રેઝિસ્ટન્સનો બેઝિક તમે છે ડેફિનેશન લખો કે ઇલેક્ટ્રોનના વહનના અવરોધને રેઝિસ્ટન્સ છે એ કહેવામાં આવે છે. લખો ઇલેક્ટ્રોનના વહનને વહનના અવરોધને વહન કરતા ઇલેક્ટ્રોનના વહનના આપણે આપણી રીતના ડેફિનેશન લખવી છે. એટલે તમે મને કહો, હું જો સિમ્પલ હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોન એના રસ્તા ઉપર હાયલો જાય છે અને કાંઈક વચ્ચે ટકરાય છે. તો એટલે શું થયું? ઇલેક્ટ્રોનના વહનના અવરોધ કરતા પરિબળને અવરોધ અથવા ઇલેક્ટ્રિકલ, એને છે એ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ કહેવાય છે. ઇલેક્ટ્રોનના વહનના અવરોધ કરતા પરિબળને ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે એ કહેવામાં આવે છે. આ સિમ્પલ અને દેશી ભાષાની ડેફિનેશન છે. આપણને ખબર હોવી જોઈએ કે રેઝિસ્ટન્સ શું કહેવાય. કંઈ એક પ્રોપર કોઈ ડેફિનેશન આપણે ગોખવાની, આપણે તો એમસીક્યુ સોલ્વ થઈ જાવ બસ, બરોબર. આ રેઝિસ્ટન્સ તમને ખબર પડી ગઈ. હવે હું તમને કહું કે કઈ રીતના રેઝિસ્ટન્સ એકચ્યુઅલી વર્ક કરે છે. જુઓ, આ તમે ડ્રો કરજો. હવે આ કોઈ મટીરિયલ છે, આ મટીરિયલમાં છે ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન હોય છે. હવે હું એમ કહું ને કે આ ઇલેક્ટ્રોન તો છે જ, બટ અમે આખો એટમ હોય તેમાં પ્રોટોન પણ હોય ને. ઇલેક્ટ્રોન તો છે જ, પણ આખો એટમ હોય તો થોડા થોડા પ્રોટોન પણ હશે ને, થોડા થોડા પ્રોટોન પણ હશે. એમાં હોય કે ના હોય? હા, કેમ કે વચ્ચે આમાં આખા એટમ હોય ને થોડાક એના પ્રોટોન તો હોય ને વચ્ચે, ન્યુક્લિયસના પ્રોટોન પણ હોય, બરાબર. હવે શું થાય ખબર હે? આ ઇલેક્ટ્રોન હે, પ્રોટોન પણ છે અંદર. પોઝિટિવ નેગેટિવ બેટરી આપી, હા લો બેટરી આપી દીધી. ધ્યાનથી સાંભળજો, બરાબર. પોઝિટિવ નેગેટિવ બેટરી આપી દીધી, હા આપી દીધી. હવે થાય છે શું ડિયર? હું તમને અહીંયા એમ કહું કે હવે જુઓ, અહીંથી આ જો ઇલેક્ટ્રોન છે પોઝિટિવ, આ ઇલેક્ટ્રોન છે નેગેટિવ છે, તો પોઝિટિવ વાળે ખેંચા હે, બરાબર. આકર્ષણ થાય પોઝિટિવ તરફ. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ગયો, 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 આમ ગયો, બરાબર. ઇલેક્ટ્રોન છે, આખો રસ્તો છે, ફ્લો છે થાય છે આ રસ્તા ઉપર. હવે તમે જુઓ કે આ ઇલેક્ટ્રોન અહીંથી આમ ફ્લો થાય છે, તો હવે શું થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ કે હે ને, આ ઇલેક્ટ્રોન આમ ફ્લો થાય. હવે કેટલી સ્પીડમાં ફ્લો થાય તમને ખબર? ઇલેક્ટ્રોન કેટલી સ્પીડમાં ફ્લો થાય છે? ઇલેક્ટ્રોનની સ્પીડ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડ. પૂછાઈ જાય તો તમે છે આ કઈ, તો ભાઈ આ જ્યારે તમે વોલ્ટેજ આપો છો ત્યારે ઇલેક્ટ્રોન કેટલી સ્પીડથી મૂવ થાય છે? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી છે ઇલેક્ટ્રોન છે એ વહન કરવાનું છે ચાલુ કરે છે, બરાબર. એટલી વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ આ તમે જ્યારે છે વોલ્ટેજ આપો તો ઇલેક્ટ્રોનની સ્પીડ કેટલી? 3 × 10⁸ મીટર પર સેકન્ડ, એટલે 3 લાખ કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી.
લાઇટની સ્પીડથી ઇલેક્ટ્રોન ટ્રાવેલ થાય છે 3 લાખ કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી જે ઇલેક્ટ્રોન છે ટ્રાવેલ થાય છે. હવે બેઝિકલી થાય છે શું, એટલી સ્પીડથી આ ઇલેક્ટ્રોન છે આમ ફરતો હોય બરાબર, એટલી સ્પીડથી તો આ બીજા ઇલેક્ટ્રોન હારે ટકરાહે બરાબર. આ ઇલેક્ટ્રોન છે આની હારે ટકરાહે, આ ઇલેક્ટ્રોન આની હારે ટકરાહે બરાબર, આ ઇલેક્ટ્રોન આની હારે ટકરાહે બરાબર, એકબીજા હારે ઇલેક્ટ્રોન છે ટકરાહે બરાબર. હવે શું થશે કે જો આ પ્રોટોન છે તો પ્રોટોન છે આ ઇલેક્ટ્રોન પાસે રહેવાની ટ્રાય કરશે, ભાઈ મારે પ્રોટોન કે મારી પાસે ઇલેક્ટ્રોન રહે ભાઈ તું બરાબર. જેવો આ ઇલેક્ટ્રોન છે આમ જતો હોય, જેવો આ ઇલેક્ટ્રોન આમ જતો હોય, જેવો આ ઇલેક્ટ્રોન આમ જતો હોય તો બેઝિકલી શું થશે કે ભાઈ આ બધા આ ઇલેક્ટ્રોન હારે ટકરાહે, આ ઇલેક્ટ્રોન હારે ટકરાહે, આ ઇલેક્ટ્રોન હારે ટકરાહે બરાબર, બધા ઇલેક્ટ્રોન હારે ટકરાહે બરાબર. એટલે ઇલેક્ટ્રોનના કોલિઝનને છે રેઝિસ્ટન્સ છે કહેવામાં આવે છે. અધર ડેફિનેશન, બીજી ડેફિનેશન તમે લખો, ઇલેક્ટ્રોનના કોલિનેશન કેને કહેવામાં આવે છે, કોલિનેશન એટલે કે ટકરાવું. કોલિનેશનને રેઝિસ્ટન્સ છે કહેવામાં આવે છે, રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. રેડી? આયા સુધી ડન તમારે કે ભાઈ ઇલેક્ટ્રોન અંદર છે, ઇલેક્ટ્રોન ટકરાય છે એકબીજા ઉપર બરાબર. હવે ઇલેક્ટ્રોન ટકરાણો એને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. હવે આ ઇલેક્ટ્રોન જો આ ઇલેક્ટ્રોન આની હારે ટકરાય ને બરાબર, એટલે શું થાય છે, હીટ જનરેટ થાય, હીટ જનરેટ થાય બરાબર. અહીંથી શું થશે, હીટ જનરેટ થાય. એટલે તમે જરૂર હીટર બીટર યુઝ કરતા હોય ને, હાઈલી રેઝિસ્ટિવ મટીરિયલ હોય, એમાં બહુ ઇલેક્ટ્રોન છે ટકરાતા હોય, એટલે ઇલેક્ટ્રોન ટકરાય ને એટલે શું થાય, હીટ છે જનરેટ થશે, એટલે એનો રેઝિસ્ટન્સ છે વધારે છે એમ કહેવામાં આવે છે. એકચ્યુઅલ તમને ખબર પડી કે એકચ્યુઅલમાં રેઝિસ્ટન્સ છે એ કેને કહેવામાં આવે છે. હવે તમને હું એમ કહું, હવે આ તમારો બેઝિક રેઝિસ્ટન્સ છે કહેવામાં આવે છે. રેઝિસ્ટન્સ છે કેના ઉપર છે, ડિપેન્ડેન્ટ હોય છે. રેઝિસ્ટન્સનું બેઝિક ફોર્મ્યુલા શું હોય છે હું તમને આગળ જતા કહીશ કે બરાબર, રેઝિસ્ટન્સનું બેઝિક ફોર્મ્યુલા છે શું હોય છે એ. હવે આ રેઝિસ્ટન્સ વિશે તમને ખબર પડી ગઈ. હવે હું તમને કહું, એક એનાલોજી તમે ધ્યાનમાં રાખો. રેઝિસ્ટન્સ વિશે તો ખબર પડી ગઈ, હવે એનાલોજી એક ધ્યાનમાં રાખો. તમે હું સપોઝ છે કે હાઈવે ઉપર જાઉં છું, હાઈવે ઉપર નહીં, હું સપોઝ આ હે ને મારી નાની કેટલી ગલી છે, એવી હાવ નાની એવી શેરી છે મારી, હાવ નાની, હાવ સાંકડી, હાવ નાની એવી શેરી છે, એમાં હું હાઈલો જાઉં, આમાં દોડ્યો, હું ફૂલ સ્પીડથી દોડું છું. ધ્યાનથી રાખજો, નાની એવી ગલી છે, મોટી નાની ગલી છે, લાંબી નાની, એમાં હું ફૂલ સ્પીડથી છે દોડું છું. તો હું એમાં ફૂલ સ્પીડથી દોડું છું બરાબર, તો શું થશે કે ભાઈ એમાં છે ને મારા ટકરાવાના ચાન્સીસ વધારે છે. સપોઝ છે હાવ નાનો એવો હાઈવે છે અને હું ફૂલ સ્પીડથી જાઉં છું, તો એમાં મારા ટકરાવાના ચાન્સીસ વધારે છે. ભાઈ એક ફોર વ્હીલ બીજી ફોર વ્હીલર ટકરાવાના ચાન્સીસ વધારે. એના કરતાં 4 લાઇન હાઈવે હોય, આમ લાંબો, આમ પહોળો 4 લાઇન હાઈવે હોય બરાબર, તો એમાં મારા ટકરાવાના ચાન્સ છે ઓછા છે. કેમ કે મારી પાસે આમ એરિયા છે વધી ગયો. શું વધી ગયું? એરિયા છે વધી ગયો. સમજો છો? એરિયા વધી ગયો, મારા ટકરાવાના ચાન્સીસ ઓછા છે. હું આમ લાંબી ગલી છે અને પાછી સાંકડી ગલી છે, સાંકડો હાઈવે હોય, લાંબો હાઈવે અને સાંકડો હાઈવે હોય બરાબર, તો મારા ટકરાવાના ચાન્સીસ વધારે છે. એટલે જેમ એરિયા વધશે એમ રેઝિસ્ટન્સ ઘટશે, જેમ લંબાઈ વધશે એમ રેઝિસ્ટન્સ વધશે. ખબર પડી? આગળ ચાલો હવે હું તમને કહું કે રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો છે કયા કયા હોય. એ બેઝિક રેઝિસ્ટન્સ વિશે તમને ખ્યાલ આવી ગયો. રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો વિશે હું તમને કહીશ કે ભાઈ કેને કહેવામાં આવે છે રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો. રેડી? અરે તમને યાર હું એવું ફીલ આવડાવી દઈશ યાર ડીસીમાં કે તમને એમ થાય કે મજા પડી ગઈ યાર બરાબર. હવે છે રેઝિસ્ટન્સને અવરોધને અસર કરતા પરિબળો લખો. અવરોધને અસર કરતા પરિબળો, અવરોધને અસર કરતા પરિબળો. હવે જો કયા કયા પરિબળ આવે છે. એક તો આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ. બીજું લંબાઈ. ત્રીજું ટેમ્પરેચર, તાપમાન. ચોથું મટીરિયલ બરાબર. આ 3 છે હોય છે અવરોધને અસર કરતા પરિબળો: આડછેદનું ક્ષેત્રફળ, લંબાઈ, તાપમાન અને મટીરિયલ બરાબર. રેડી? એટલી વસ્તુ. હવે જો ફર્સ્ટ સમજીએ આડછેદનું ક્ષેત્રફળ. પહેલી વસ્તુ સમજીએ આડછેદનું ક્ષેત્રફળ. સપોઝ છે આવડું છે અને આનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે, આનું આડછેદનું ક્ષેત્ર વધારે છે. મેં હાઈવે વાળું એક્ઝામ્પલ દીધું ને કે ભાઈ આમાં ઇલેક્ટ્રોન ફ્લો થાય બરાબર,
અને આમાં ઇલેક્ટ્રોન છે ફ્લો થાય, તો કેમાં વધારે ટકરાવાના ચાન્સીસ છે? આમાં વધારે ટકરાવાના ચાન્સીસ વધારે, આમાં ઓછા ટકરાવાના ચાન્સીસ છે. એટલે શું થાય કે આમાં રેઝિસ્ટન્સ છે વધારે હશે, આમાં રેઝિસ્ટન્સ શું હશે? વધારે હશે. આમાં રેઝિસ્ટન્સ શું હશે? ઓછો હશે ભાઈ. આડછેદનું ક્ષેત્રફળ વધે, ઇલેક્ટ્રોનના ટકરાવાના ચાન્સ સાવ ઓછા, કેમ કે વચ્ચે જગ્યા કેટલી વધી જાય. બરોબર, રેડી, ડન. એટલી વસ્તુ ડન. હાલો, હવે આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, હવે આપણે જોઈએ લંબાઈ. આ જ છે સિમ્પલ. આને આમ ખેંચી, આમ સ્ટ્રેચ કરી નાખો, આને આમ ખેંચી લઉં તો શું થઈ જાય? આને આમ ખેંચી લઉં તો આવું થઈ જાય. આ ખેંચાઈ ગયું. ખેંચાઈ જાય તો શું થશે? આવું થશે. હવે તમે જેમ લંબાઈ વધારો એમ રેઝિસ્ટન્સ શું વધશે? વધશે, કેમ કે જો આનું આડછેદનું ક્ષેત્રફળ ઘટી જાય, લંબાઈ વધારો એમ આડછેદનું ક્ષેત્રફળ ઘટી જાય, એટલે શું થશે આનું? કે આનો રેઝિસ્ટન્સ છે વધશે. બરાબર. હવે તાપમાન, ટેમ્પરેચર ઉપર છે કઈ રીતના છે ઇફેક્ટ થશે એ આપણે જોઈએ. તો જો કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, એનું ટેમ્પરેચર તમે વધારો, કોઈ પણ ઇલેક્ટ્રોનનું તમે ટેમ્પરેચર વધારો તો બેઝિકલી શું થશે કે એની અંદર છે આ ઇલેક્ટ્રોન છે વાઇબ્રેશન છે વધી જશે. હવે તમને જ છે કોઈ ગરમ ગરમ તવા ઉપર છે બેસાડે તો શું થાય? ગરમ ગરમ તવા ઉપર બેસાડે તો શું થાય? મને જ કહો તમે, કે તમે ધ્રુજારી આમાં હલવા માંડો, તો જેમ ટેમ્પરેચર વધે ને એમાં આ છે ઇલેક્ટ્રોન આમાં હલશે. જેમ ટેમ્પરેચર વધશે ને, જેમ ટેમ્પરેચર વધશે એમ આ ઇલેક્ટ્રોન શું છે? આમ 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 ઇલેક્ટ્રોન જાય, એક કરતા વધારે ઇલેક્ટ્રોન હારે છે ટકરાય. બરાબર. સપોઝ છે આપણી પાસે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ બાજુ ઇલેક્ટ્રોન છે. હવે જેમ ટેમ્પરેચર તમે વધારો, બરાબર, એમાં આ ઇલેક્ટ્રોન છે આમ 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 કરતો જશે, એટલે આ ઘણા બધા ઇલેક્ટ્રોન હારે છે ટકરાતો જશે. એટલે જેમ ટેમ્પરેચર વધશે, બરાબર, એમ છે ટેમ્પરેચર વધશે એમ શું વધશે? રેઝિસ્ટન્સ પણ છે તમારો વધશે. અલગ અલગ મટીરિયલ ઉપર છે ડિપેન્ડ કરતા હોય કે ભાઈ એલ્યુમિનિયમ છે તો એમાં વધારે રેઝિસ્ટન્સ હશે, કોપર છે તો એમાં ઓછો રેઝિસ્ટન્સ હશે, ગોલ્ડમાં સૌથી ઓછો રેઝિસ્ટન્સ, સિલ્વરમાં સૌથી ઓછો રેઝિસ્ટન્સ હશે. તો ભાઈ એલ્યુમિનિયમ જે છે, બરાબર, એમાં સૌથી વધારે રેઝિસ્ટન્સ હોય છે. બરાબર, કોપરમાં છે સૌથી ઓછો રેઝિસ્ટન્સ હોય છે, ગોલ્ડમાં છે તો એમાંથી સૌથી ઓછો રેઝિસ્ટન્સ હોય છે, સિલ્વરમાં પણ સૌથી ઓછામાં ઓછો રેઝિસ્ટન્સ હોય છે. મટીરિયલ ઉપર પણ આધાર રાખે છે. તો આ બેઝિકલી રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો છે. આ ઈઝી છે. પેલો રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો, આડછેદનું ક્ષેત્રફળ. જેમ આડછેદનું ક્ષેત્ર, હાઈવેનો એક્ઝામ્પલ, હાઈવે પહોળો એમ છે રેઝિસ્ટન્સ ઓછો. બરાબર, જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે એમ છે રેઝિસ્ટન્સ છે ઓછો થાય છે. બરાબર, જેમ લંબાઈ વધારે એમ રેઝિસ્ટન્સ વધારે હોય છે. જેમ તાપમાન વધારે એમ રેઝિસ્ટન્સ છે વધે છે. અને મટીરિયલ ઉપર પણ ડિપેન્ડ કરે છે રેઝિસ્ટન્સ. બરાબર, તો આ બેઝિકલી રેઝિસ્ટન્સ વિશે છે બધી વસ્તુ. બરાબર, ડન. તો આગલા લેક્ચરમાં આપણે રેઝિસ્ટિવિટી અને રેઝિસ્ટન્સનું ઇક્વેશન ડિરાઈવ કરશું. બરાબર, આ બેઝિક મેં તમને રેઝિસ્ટન્સ વિશે છે શીખવાડ્યું. બરાબર, કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. બરાબર, આમાં કોલ કરીને પણ પૂછી શકો છો કોઈ ડાઉટ હોય તો. આમાં કોઈ ડાઉટ તો નહીં રહેવા દો. ઓકે, ડન.